ગઈ જો નાહી ધોઈ લીધું છે આપણે તો નહીં ધોઈને આજ તો કેટલા વાગ્યા છે 11 વાગ્યા છે હવે નહીં ધોઈ લીધું છે કચરા પોતાનું વાસણ ને એવું કરીને નાયા તક્ષ અહીંયા બધા રમકડા રમે છે મમ્મીને અચાનકથી કાગળિયાના ગામથી જવાનું થયું વિરમગામ તો જો અહીંયા રસોઈનું એવું બધું બી ચાલુ છે તો ધીમે ધીમે કરતા રહીએ ત્યાં સુધી મમ્મી આવી જશે અડધું તો થઈ જ ગયું છે ટિફિનની જોડે જોડે થોડું બાકી છે થોડું કરશું હવે ગઈ જો પૂરણપોળી બનાવવાની છે તો અહીંયા થાય છે ધોવા માટે પછી વણી નાખી દેવાની કોની ફેવરેટ છે પૂરણપોળી કોમેન્ટ કરજો અને હલાવતા રહેવાનું ને પછી ગોળ ઓગળી જાય એટલે આમ મિક્સરથી કરી શકો પણ હું આનાથી આમ દબાઈ દઈશ એટલે દાળ ભાંગી જાય એટલે સરસ થઈ જાય તો આ પૂરણપોળીનું કર્યું હતું કરીને ઠંડુ કરવા મૂક્યું હતું ધીમે ધીમે થાય છે ઠંડુ હવે ધીમે ધીમે કરવાનું ચાલુ કરી દઈએ મમ્મીએ કે તું છે ને તો બનાવીએ એમ કરીને કર્યું હતું પણ મમ્મીને અચાનકથી ડોક્યુમેન્ટના કાગળથી ભાઈનો ફોન આવ્યો કે આજે લાસ્ટ ડે છે તો તારે આવવું પડશે તો મમ્મી કીધું ચાલો ભાઈ હું કરી નાખીશ તમ તાર તું જા અને હું થોડી વાર બેસીને ઊભી થઈ ગઈ ને તો એવી ખાલી ચડી જાય પગમાં ચલાતું નથી હવે થોડી વાર ઊભા રહેવું પડશે પછી કરીએ ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ મમ્મી એ જો મસ્ત ફૂલેલી પૂરણપોળી જો મસ્ત પૂરણપોળી થાય છે અહીંયા બી થાય છે અહીંયા આટલી થઈ ગઈ છે એક મારાથી બળી બી ગઈ થોડી થોડી જો મસ્ત હવે જમી લઈશું અમે થોડીક 2-3 આટલું બેસન રહ્યું છે ને એટલું બની જાય ને પછી જમી લઈશું દાળ ભાત શાક રોટલી અને પૂરણપોળી આજે જમવામાં છે ગાઈ જો અમારે દસલાણાની પાણીપુરી લઈને આવી ગઈ છું ગાઈસ ગમે તેટલી પાણીપુરી ખાવ પણ અહીંયા બચપનથી આ એક જ લારી છે જેની ખાતા હોય ને એટલે એની ના ખાઈ ને હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે તો મેં કીધું જતાં પહેલાં એકવાર ખાઈ લઉં તો હું અત્યારે જઈને લઈ આવી છું પાણીપુરી મેં કીધું ફટાફટથી ખાઈ લઈએ અને અહીંયાની પાણીપુરી ના ખાઈએ ને ત્યાં સુધી મજા ના આવે ગાઈસ તો ચલો થોડીક ડુંગળીવાળી ને ડુંગળી વગરની અલગ અલગ લાવે છે મકીની ડુંગળીવાળી નહીં ખાતી એટલે જો ગાઈસ પાણીપુરી આમાં દસલાણાની અલગ અલગ લાવી ડુંગળી વગરની ડુંગળીવાળી ગાઈસ ફાઇનલી હવે અત્યારે મુહૂર્ત આવી ગયું છે અમારે ચણિયો મારે શીખવાનું મમ્મી કરશે હું કરીશ ને શીખ લે મમ્મી ચોકને એવું લાવવું પડશે દોરવા કે નહીં ચોક કે કઈ જોશે એમાં દોરવા હું લેતી બતાવી જો અસ્તર છે ને આ મમ્મીની સાડી છે આ કલર આમે મને બહુ ગમે છે તો આ કલરમાંથી આપણે કંઈક બનાવશું મમ્મીએ કટિંગ કરવાનું ચાલુ કરી જ ગાઈસ આપણને બહુ ખબર નહીં પડતી પણ શીખતા શીખતા કરતા રહેશું જો આ પેલો નીચે લગાવવાનો પટ્ટો હોય એ પટ્ટો એ કાઢ્યો છે અને જો મમ્મીએ ચણિયાનું કટિંગ કરી આપ્યું છે હવે સીવા બેસવાનું મારે પછી બતાવશું હા કેવો સીવ્યો મેં ચપટીવાળો જ બનાવવાનો છે ટાઈમ બચ્યો નથી એટલે બ્લાઉઝ હવે હું લઈ જાઉં છું ત્યાં ક્યાંય બનાવડે દઈશ ખાલી ચણિયો શીખવું એક વખતે એક બીજી વાર બ્લાઉઝ શીખશું નહીં 2 દિવસ જ રહ્યા છે ટાઈમ પૂરો થઈ ગયો વેકેશનનો સાડીમાંથી ફોલ કાઢ્યો ને ફોલ વાળે છે મમ્મી આપણી જૂની સાડીઓ કોઈ એમ લગાવે થાય અચ્છા ચલો તારો થઈ ગયું ગઈ જો સવારમાં નાહી ધોઈને બધું ફ્રેશ થઈ ગયા હતા ઉપવાસનો તલ બનાવતા નહોતા આવડતા ને તો રાત્રે પલાળ્યા હતા ને મમ્મી જોડે રહીને મેં શીખ્યા કેમ કે પહેલી વાર કરતી હતી ને એટલે કચરા પોતાનું બધું થઈ ગયું છે મમ્મી અહીંયા જો સીવા બેઠી છે વાગવામાં 12:15 થયા છે તો અક્ષા બધા રમકડાને બધું રમતો હતો હવે અમે જમવા બેસું શાક ચોળા અને રોટલી બનાવી છે તો જમવામાં અને થોડીક લાપસી મમ્મીના હાથની મારે ખાવી હતી તો એ કરવી છે તો હવે કરીને ભાભી થોડીક કામથી બહાર ગઈ છે હવે આવે એટલે ગરમ કરીને જમવા બેસી ત્યાં સુધી મમ્મી સીવે છે અને આપણે કામ બામ બતાવીને જો બધું કામ પતી ગયું આટા ફેરા કર્યા છે ખાઈને વાસણ બસવાના રહ્યા છે ખાલી આજે સાંજે જવાનું છે હનુમાન દાદાના મંદિરે દક્ષનો એ મંદિરના આડે હનુમાન દાદાને અહીંયા મોટી મૂર્તિ છે વચ્ચે માસીને આવ્યા ત્યારે જવાન કહેતી હતી ને પણ નહોતો મેળ પડ્યો કેમ કે લેટ થઈ ગયું હતું ને તો મંદિર બંધ થઈ 9 થયું એટલે આજ તો સાંજમાં જ અમે બધા અહીંયા મેલ્લાવાળા જવાનું વિચારીએ છીએ જોઈએ છીએ કેવું થાય છે બધા ભેગા થાય તો સાથે સાથે જઈએ તો મજા આવે જઈશ તો તમને બતાવીશ ગાઈ જો કબૂતર મસ્ત બેઠું આટલી બધી ગરમીમાં બપોરના 2 વાગ્યા છે દાણા ખાઈ રહ્યું છે બેઠા જો
કે એટલું હું મારા ઘરમાંથી ઝૂમ કરીને ઉતારું કેમ કે બહાર જવું ખોલીને તો પાછું ઉડી જાય એટલે પણ જો કેટલી સ્પીડમાં ખાઈ રહ્યું છે, કેટલું ભૂખ્યું હશે. જો વ્યૂ જો કેટલું મસ્ત હોય છે પાછળ, એવું નાનું એવું ટ્રી જેવું કંઈક ઉગેલું છે ને એની આગળ એ દાણા ખાય છે. ગાઈ જો અમે હનુમાન દાદાના મંદિર જવા માટે તૈયાર થઈ ગયા છીએ. બહુ ટાઈમથી જવું તો કાલ જવાનું થયું ને આજે જવાનું મેળ પડ્યો છે. જો અહીંયા છે મમ્મી ને બધા બહાર વેઇટ કરે છે. મહેલાવાળા બધા કીની ત્યાં બહાર ઊભી છે, વેઇટ કરે છે. હવે અમે નીકળીએ, ત્યાં જઈને જ મળીએ સીધા મંદિર જઈને. ચલો પણ તો ગાડી ના હાલે નિરીક્ષા ભાભી સવાર તો તમે નીકળ્યા ને એની 5 મિનિટ પહેલા હર્ષને કીની ગાડી લઈને ગયા હતા વિરમગામ. એ બાઈક લઈને આપણે ચાલશે કોણ તો અમારા જોડે? હું તાર મમ્મી બે જાને ભાઈ અમે છે ને નો લાફિંગ ચેલેન્જ કરીએ છીએ. હવે જોઈએ એમાં કેવો વિડીયો. જો બધા ગોઠવાઈ ગયા છે, હું ગોઠવાઈ જાઉં ને પછી જોઈએ કે એમાં શું થાય છે. પેલામાં તો હસીને પેટ દુખાઈ ગયું, કાલે જો કેમ હતી એમાં તો આઈ જોઈ લઈએ. ચલો સોંગ અમે આ કભી ખુશી કભી ગમ એ ગાવાનું છે, બરાબર? હું અહીંયા બેસી જાઉં, પહેલા હું ગઈશ પછી બધા ગાશે. બધા આવે છે ને શિવમ? હે કભી ખુશી કભી ગમ આગળ વાળું ગા. મેડમ નો ઓર્ડર આવી ગયો. ફટાફટ રસોઈ કરી લેજો. કોમેડી થઈ ગયું. સીતા નાઈ જઈ ગયું. ગાઈઝ આ લીંબોડી પપ્પાએ વાયેલી છે. એટલા બધા અહીંયા વિડીયોમાં બી દેખાતા હશે. જો કે એટલા બધા લીંબુ છે, એટલા બધા આવે છે. બધા ફેમિલીમાં ને અહીંયા આજુબાજુમાં લઈ જતા હોય ને અમે ઘરમાં તો એટલા બધા લીંબુ જ હોય છે. ઉતારીને મજા પડી જાય. હવે આજે હું ઉતાર્યા નથી હમણાંથી કેમ કે આજ મારે જવાનું છે ને તો લઈ જવા માટે રાખ્યા છે. આમાંથી લઈ જશે. બોલજો કિન્ની, બોલજો કિન્ની કિન્ની. બોલ કે માસી બપો તમારી ભાષા બહુ સારી છે હો પૂર્વેન. કેજો એ પૂર્વી વાતો કરજો માસી જોડે. વાતો કે માસી તો ગેમ રમી મજા આવી ગઈ. પણ બધી ગેમ અલગ અલગ રોજ એક એવી રીતે આવશે કેમ કે ત્યાં પછી મારી પાસે આટલા બધા લોકો હોય નહીં ગેમ રમવા માટે.
આ બધા માટે ઘણા બધા વિડીયો છે જે ઇન્સ્ટાગ્રામમાં આવશે, તમે જોઈને હસીને પેટ દુખી જશે ને એવા હજુ બી બહુ બધા વિડીયો આવવાના છે, તો જોતા રહેજો, મજા આવશે. ફાઇનલી આજે ચણિયાનું જે કટિંગ કહેતી હતી ને બપોરે આપણે કર્યું હતું ને હવે હું રાત્રે એને સીવા બેસવાની છું. જોઉં છું કે મારાથી કેવો ચણિયો સિવાય છે, પહેલી વાર જ ટ્રાય કરવાનો છે, પણ આપણે રાત્રે સીવવાનું ચણિયું જોતા રહેજો.